જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને જોવો આજે હાતમ છે એટલે આપણે સરસ મજાની સાડી પહેરી લીધી છે. તો દયાભાઈ મારો હાડીવાળો આખું હું આવી જાઉં એવી રીતના ઉતારજો તમે. તો જો કેવી હાડી લાગે છે કમેન્ટ કરી દેજો. આખી હાડી બતાવી દીધી, બરોબર છે? આવી ગઈ હતી આખી પગ નતા આવતા એ તો હાલ હાડી આવી ગઈ. તો જો દયાભાઈ અત્યારમાં ચૂંદડા બનાવવા મળ્યા છે ને બા જો ટાંકામાંથી પાણી ભરવા મળ્યા છે. હે ટાંકામ ન જાય એમાં ટાંકો ટૂંકો પડે હલવાઈ જાવ ઉષ્મા. અને જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. અત્યારમાં વાદળા થઈ ગયા છે. તીથુભાઈ અત્યારમાં મામાની ઘેરે વૈયા ગયા છે ને તથ્યભાઈ જાગી ગયા છે. અલ્પભાઈ લઈ ગયો હતો. અને જો દાદા આવી ગયા છે મોબાઈલ લઈને, એમાં એનું સત્સંગ સાંભળે છે. અને આ બાજુ ભાઈ જો પૂજા કરવા મળ્યા છે. દશામાની ફૂલડા નાગલા ચૂંદડી એવું ચડાવે છે. તો સારું હાલો આપણે તે પૂજા કરી નાખીએ હવે. સારો આમ પકડી રાખો મોબાઈલ. આ મોબાઈલ પકડે બસ બસ રાખો મોબાઈલ. હવે ભાઈ નો વારો. હો શીતળાઈમાં મારા દથિયાને હાજર રાખજો. દીકરાને સુંદરી મોટાડી મમ્મી હાથ જોડો. હા મમ્મા આમું જોતો હવે. મમ્મા હામ લીધો તમે. યાર ભાઈ નિશે તો જો અત્યારમાં શીતળામાની પૂજા કરી નાખી છે સરસ મજાની. અને આ તીર્થ ને અત્યારમાં પાકા કાકા આવ્યા ને અત્યારમાં બે જો હેરે જાઉં નાયા ધોયા વગરનો નાયા છે કે નાયા કા બેથી ને દાંત કેવા આવે. જો બે ભાઈ તૈયાર થઈ ગયા. જો સાવા હાટ શીબલા. તો દાદા જો ચપ્પલ પહેરીને ઉપડ્યા. જો જો હજી બગા આવે છે ને. અને આ બાજુ જો દયાભાઈ ધોવા બેસી ગયા છે કપડા. ખાવું નથી દયાભાઈ હાતમ છે કા એટલે રજા કેવાય ને ખાવાની સવાર લે. તો પાકા કાકા હાવું આવ્યા છે જો. અને આ બાજુ બા શું કરે છે? ભૂ પીવે છે બા. અને અમારે જો દશામાના દર્શન કરાવી દો તમને બધાને. તો જો સરસ મજાના દશામાના દર્શન કરી લો તમે બધા. અને આરતી અને વાર્તા હોતન કરી નાખ્યું છે. ને અહીંયા જો ઉમરા પૂજન પણ કરી નાખ્યું છે આજે હાતમ છે ને એટલે કરી નાખ્યું સરસ મજાનું. તો સારું હાલો હવે આપણે કચરા પોતા કરી નાખીએ. અને ઓલા રૂમમાં પથારી લેવાનું બાકી છે તો એ લઈ લેવી ફટાફટ. તો જો અત્યારે છે ને 4:30 જેવું થઈ ગયું છે. અને અમારા તીર્થ ને તથ્ય બે જાગી ગયા. જો તો અહીંયા તથુભાઈ દાદાની મદદ કરો. દાદા જો ઓલું બાથરૂમને સાપડો નાખે છે ને તો તથ્યભાઈ ત્યાં પોગી ગયા. જો સોકડી બેસી ગયા. ક્યાં ગયો ભાઈ? અહીંયા ગયો. અહીંયા ગયો છો ને. અહીંયા શું આવ્યો ને. અને અહીંયા તીથુભાઈ જો બે ગયા. એને જવું છે પણ મેં પકડી રાખ્યો ને એટલે નથી જતો. જો હા કરતો નાનો જોઈ દીકું ને છૂમ થઈ જાય. છૂમ દાદા જો ને આ બત્તી લઈને મોઢામાં લઈને જો ખોલે બોલ. કેમ કરે દાદા? તો જો અત્યારે છે મારે આરતીની થાળી કરવાની છે ને. તો હું જો આરતીની થાળી માટે જો લોટ બાંધી દીધો છે. અને રોટલી પણ વણી નાખી. ને તીતુભાઈ મારી મદદ કરવા માટે આવી ગયા. કા તીતુ? તો જો સરસ મજાની આરતીની થાળી ડેકોરેશન કરી નાખું ને એટલે પછી તમને પાછું બતાવું કે કેવી થાળી ડેકોરેશન કરી છે.
આજે નવી થાળી. હવે કાલે ને 2 દિવસ છે એટલે 2 દિવસ સુધી હાલશે આ થાળી. બરોબર છે. સારું હાલો તીથુભાઈ જો ઓળખાય. જા છોટા મામા ભાઈ આવી જા. નહીં હાલો હું થાળી બનાવી નાખું. બરોબર. તો જો અત્યારે અમે આરતીમાં જઈએ છીએ કમુકા કિન્યા. અને જો રાહુલભાઈ ગાડી લઈને આવે છે બાને મૂકવા માટે. અને જો ગાય સામે મળી ગઈ છે. બા બેસી જાઓ હવે ગાડીમાં ફટાફટ. અને હું ને ભાઈ હાલીને જવાના છીએ. મનસુખ હોય જો જાય ભાઈ આવી ગયા. મારા ભાઈને હાલીને જવાનું છે. બાની તો ઉપડા. હું ને ભાઈ બાકીશ. અમે બે હાલીને જઈશ. ઓલા બધા પોગવા આવ્યા છે. અત્યારે 9:30 જેવું થઈ ગયું છે ને આજે અમે વહેલા જમી લીધું હતું. તો આજ વહેલા નવરા થઈ ગયા છીએ. અને આજે જો હાતમ હતી એટલે અત્યારે તમારે ફરાળ કરવાનું હતું એટલે ફરાળ સરસ મજાનું કરી લીધું છે. અને બીજું એ કે આજે આખો દી ખાવાનું ઓલું શું કહેવાય રહી હતી ને તો છે ને માથું દુખતું હતું. ખાધા વગર મને મજા જ ન આવે પણ તો ખાધું હતું તો એ મને ખબર નહીં માથું દુખતું હતું. હવે એના કારણે દુખતું હોય કોને ખબર. એટલે એવું છે ને 2 વર્ષ થતું હું વ્રત રહી જ નથી. એટલે છે ને વધારે થોડુંક ઓલું લાગે કે વ્રત રહેવાનું. સવારમાં ઉઠીને પહેલાં ભાખરી જોઈ. અને આજે કેળું ને એવું ખાધું હતું. દૂધ ને કેળું ને એવું ખાધું હતું પણ તોય તે ભાખરી આગળ તો કાંઈ આવે જ નહીં એવું હોય ને. એટલે આજે જો માથું મારું દુખે છે. અને સાડી કાઢી નાખી કારણ કે સાડીમાં બહુ મજા આવે. હા હળવી સાડી હતી પણ તોય આખો દી આપણે કોઈ દી સાડી ન પહેરતા હોય ને એટલે મજા ન આવે સાડી પહેરવાની. એટલે જો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે એટલે હવે મજા આવે છે. અને બીજું તો શું કે આજનો વ્લોગ થોડોક ટૂંકો આવશે. કાંઈ વાંધો નહીં. એટલો બધો શૂટ નથી થયો. વ્લોગ થોડોક ટૂંકો થયો છે એટલે સારું એડજસ્ટ કરી લેજો. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તો આજનો વ્લોગ જો અમારા તીર્થને તથ્ય બે ગયા છે ઓલા ઘરે. અને હવે એ ક્યારે આવે કંઈ ખબર નહીં. કાંઈ વાંધો નહીં. સારું જ્યારે આવે ત્યારે. તો આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું. ફરી કાલે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.